કંસ તારું મૃત્યુ મારા હાથે નહીં, તારું મૃત્યુ તો બ્રહ્માજીની આકાશવાણી પ્રમાણે ભાંજાના હાથે થવાનું, મામાનું મૃત્યુ. અને તેથી કહે છે કે એ જ દીકરી અષ્ટભુજાવાળી બની, એક હાથમાં ત્રિશૂળ, એક હાથમાં ચક્ર, એક હાથમાં તલવાર, અને કહે છે કે માના જુદા જુદા રૂપથી નવરાત્રિમાં નવ રૂપ કહે છે કે પહેલું રૂપ માનું અંબા, બીજું બહુચર અને ત્રીજું માં ચામુંડા. જે નામ તમે આપો દુનિયામાં, કોઈ ઉમિયા કહે, કોઈ કહે બહુચર, કોઈ પાર્વતી, અને એવી જગદંબા જ્યારે કંસના દર્શન કર્યા, આંખોની સામુ જ્યોતિ બની, દીવો બની, આંખો અંજાઈ ગઈ. એવી જગદંબા આવતી હોય ત્યારે કીર્તિભાઈને કહું, એકદમ માનું ભવ્ય સ્વાગત દોહા છંદની સાથે મારી જગદંબા વધારતી હોય અને માના કંકુ પગલા પડતા હોય, જ્યાં જ્યાં માં ચાલે ત્યાં કંકુ વેરાતું હોય અને જગદંબાની નવરંગ ચુંદડી ઉડતી હોય અને જગદંબાના કંકુ પગલા લેવા લાગે. જય મારી અંબે માં. પણ હે જગદંબા માતું જોગણી ઓન જપીએ હે તિહારો એ જાન હે મારી અખંડ દીવા હે માતારાણે ये पानी तुया तुया ये पाकू चौ भुवन मारे